टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ગોહિલે જીવન નહોતું ટૂંકાવ્યું પણ તેમની હત્યા કરી દેવાઈ હતી। આ અમે નથી કહેતા, પણ દિગ્વિજયસિંહના પરિવારે સનસનીખેજ આરોપોનો મારો ચલાવ્યો છે। હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહના મોતના 3 દિવસ બાદ હવે પરિવાર સામે આવ્યું છે। દિગ્વિજયસિંહ ઉપર કેવો અત્યાચાર ગુજરવામાં આવતો હતો તેને લઈ પરિવારે ખૂબ જ ચોંકાવનારા ખુલાસા કર્યા છે। ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે 21 જાન્યુઆરીની સાંજે ઝેરી દવા ગટગટાવીને મોતને વહાલું કર્યું। છેલ્લા થોડા સમયથી માનસિક ત્રાસથી પીડાતા દિગ્વિજયસિંહે ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામ નજીક પોતાની કારમાં ઝેરી દવા પી લીધી। તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા અને ત્યારબાદ ભાવનગર સિવિલ હોસ્પિટલ પણ લઈ જવાયા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો। પરિવારજનોનો આક્ષેપ છે કે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બીકે ગોસ્વામીના માનસિક ત્રાસના કારણે દિગ્વિજયસિંહે આ પગલું ભર્યું છે। દિગ્વિજયસિંહના પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે, જેમણે પિતાની છત્રછાયા ગુમાવી છે। તેમને ન્યાય અપાવવા પરિવારજનોએ ક્ષત્રિય સમાજને આહવાન કર્યું છે। જો જવાબદાર પીએસઆઈ બીકે ગોસ્વામી વિરુદ્ધ પગલાં ભરવામાં નહીં આવે તો પરિવાર કલેક્ટર કચેરીએ ધરણા પર બેસી જશે। ખોટી વાત નથી, એના પત્નીને એને કીધેલું, એની બેન ઉપર ડેઈલી તમે કોલ ડિટેલ કાઢશો ને તો એની બેન ડેઈલી વાત થાય। એની બેનને એને એવું કીધેલું કે હવે હું આમાં નથી મેળાવું, હું કોન્સ્ટેબલ ઉતરી જાઉં। બદલી તો 2 વખત હું ડીએસપી પાસે પટેલ સાહેબ હતા એની વખતે 3 વખત રૂબરૂ મળ્યો, પણ એને ઘોઘાથી મને બદલી નથી દીધો। હવે આ સાહેબને મેં રિપોર્ટ આપ્યો છે, કદાચ ને બદલી દે તો ગમે ત્યાં મોકે વ્યૂઝ આવું છે, ઘોઘા રહેવું નથી, એટલે એ માનસિક થોડીક તકલીફ તો હશે। દિગ્વિજયસિંહના ભાઈનું કહેવું છે કે પીએસઆઈ ગોસ્વામીનો અસહ્ય ત્રાસ હતો। જે કામ હેડ કોન્સ્ટેબલનું ન હોય તે કામ પણ તેની પાસે કરવામાં આવતું હતું। પીએસઆઈ ગોસ્વામી દિગ્વિજયસિંહને રૂપિયાની ઉઘરાણી કરવા માટે પણ કહેતા હતા। આવો સનસનીખેજ આરોપ મૃતક દિગ્વિજયસિંહના ભાઈએ કર્યો છે। તેમના ભાઈનું એવું પણ કહેવું છે કે જાતિને ધ્યાનમાં રાખીને પણ દિગ્વિજયસિંહને ટાર્ગેટ કરવામાં આવતા હતા। અધિકારી સાહેબ આવ્યા ને તે સૌથી સારી કામગીરી બાબતમાં મારા ભાઈનું નામ હતું, તો એને કાગળિયા એને આપ્યા। બીજાના જે આરોપી જડતા ન હોય ને એ આને ગોતવાના, એ મૌખિક આદેશ હતો। મૌખિક આદેશનું પાલન કરવું એ જરૂરી છે। હવે બીજા કોઈ પણ કેસના આરોપી આને ગોતવાના, પોતાના કેસના કાગળિયા કરવાના। શરૂઆતમાં 6-8 મહિના સાહેબે કીધું કે તો પછી કોઈક બીજા પાસે આપણે પૈસા દઈને લખાવી લ્યો ને, એમ કરતા કરતા કેસ જેમ ભેગા થવા માંડ્યા, પછી સાહેબ બધું પેપર ઉપર આવવા માંડ્યા। હવે એને કામનું ભારણ એટલું બધું હતું કે પોતાની ગાડીની અંદર બેઠી બેઠીની વ્યક્તિ લખતો હતો, ઘરે જમતો નહીં, આ બધી વસ્તુની તકલીફ હતી। પછી એમ કહેવા માંડ્યો કે સાહેબ બધી જે નો કરવા જેવી બધી તપાસો, મોટી તપાસો એ બધી મને આપી દેતા, બધી એ વસ્તુની તકલીફ હતી। હવે મને એમ થતું હતું કે ભાઈ આની અંદર હેડ ઓફ ધ ફેમિલી પોલીસ પરિવારનું કોણ? માંગ ઈ છે કે ગોસ્વામી સાહેબની ઉપર તમે તપાસ કરાવો અને જોવો કે ભૂતકાળમાં કેટલું બનેલું છે આના વિરુદ્ધમાં કાંઈ, આ વ્યક્તિ કોઈ પોલીસ સ્ટેશનમાં ગયો કે આણે કોઈને હેરાન કરીને જિલ્લો ટપાડ્યો, કોઈની બદલીઓ કરી નાખી, એવું કંઈ ખરું? પૈસાથી એને મતલબ છે સાહેબ। પરિવારજનોનું કહેવું છે કે દિગ્વિજયસિંહની ગાડી, મોબાઈલ અને વોલેટ પણ પોલીસ સ્ટેશનમાં જમા કરી દેવામાં આવ્યા છે। વોલેટમાં સુસાઇડ નોટ પણ હોવાની આશંકા છે, પરંતુ હવે તે કદાચ ન મળે અને કારણ પોલીસ દ્વારા દિગ્વિજયસિંહની કોઈ વસ્તુ પાછી આપવામાં નથી આવી। દિગ્વિજયસિંહના બહેનનું કહેવું છે કે મારા ભાઈને સુખેથી સૂવા પણ નહોતો દેતો, ખાવા પણ નહોતો દેતો। મારો ભાઈ સતત મને એમ કહેતો, દીદી આ સાહેબ મારો જીવ લઈ લેશે। એના પત્નીને એમ કહેતો કે મારે આ નોકરી નથી કરવી, આ સાહેબ મારો જીવ લઈ લેશે, અને અંતે તેણે મારા ભાઈનો જીવ લઈ લીધો। સાહેબ છે લાંચમાં પણ પહેલા આવી ગયા છે, અને મારા ભાઈને ફૂલ પ્રેશર હતો કે તું ખોટું અનીતિથી જ્યાં જ્યાં પૈસા મળે ને ત્યાંથી લાવી અને મને કમાવી દે, અને મારો ભાઈ આ વસ્તુ કરવા માંગતો નહોતો। એના કારણે એને એટલો પ્રેશર કરતો હતો કે બસ તું મને ગમે ત્યાંથી પૈસા કમાવીને લાવીને દે। એના કારણે એના ઉપર આટલું માનસિક સ્ટ્રેસ અને ટેન્શન હતું। પીએસઆઈ ગોસ્વામી એની પૂરેપૂરી તપાસ થવી જોઈએ। એની સંપત્તિ જ્યાંથી ઈ ઓફિસ નોકરીએ જોઈન્ટ થયો ત્યાંથી એની પાસે એટલું અલીગલ વસ્તુ નીકળશે, હું એટલી પ્રાર્થના કરું છું બધા પાસે કે એની સંપૂર્ણ સંપત્તિની પણ તપાસ થવી જોઈએ।
એને લાંચમાં ઓલરેડી એ એક કેસમાં ઇન્વોલ્વ છે અને મારા ભાઈના સુસાઇડમાં નહીં, મારા ભાઈનો મર્ડર છે અને મારા ભાઈના મર્ડરનો પણ જવાબદાર ગોસ્વામી સાહેબ જ છે. તો એટલી માંગણી છે મારી કે એના વિરુદ્ધમાં FRI દર્જ થાય અને મારા ભાઈના કાતિલને સજા મળે, બસ એટલું જ ઈચ્છું છું. દિગ્વિજયસિંહના પરિવારજનો ન્યાય માગી રહ્યા છે. તેમનો સીધો આરોપ PSI ગોસ્વામી ઉપર છે. તેવામાં કેસની આખી હકીકત શું છે તેના માટે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તે જરૂરી છે, કારણ કે છેલ્લા 2 દિવસમાં 3 કોન્સ્ટેબલે જીવન ટૂંકાવ્યું છે અને એટલે જ તપાસ થવી જોઈએ કે શું PSI કક્ષાના અધિકારીઓ પોતાનું કામનું ભારણ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ ઉપર નથી થોપતા ને? આ ખૂબ જ ગંભીર મુદ્દો છે, જેના ઉપર યોગ્ય તપાસ થાય તો ખ્યાલ આવશે કે કઈ હદ સુધી પોલીસ કર્મીઓ ઉપર કામનું દબાણ કરવામાં આવે છે.